એટલે કાવા દાવા કરીને 2.5 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયા હતા. એને પીટી અને એને જેલ પડી પાછળ પ્રમુખ બન્યા એ 3 મહિના સારી ઉતાવળા બોલો ના ભલે કઈ વાત છૂટા નીકળ્યા. પણ તમે મારા પછી રજૂઆત ન કરી. રજૂઆત કરવા જતા અમે ત્યાં ત્યાં પણ કમિટી ચડાવી હતી એમાં તો પછી નહોતા કમિટી તો એમ કરી ગયા ભેગા કઈ જગ્યાએ એને જમવાનું કીધું જુનાગઢ આપણે બેંકમાં બેંકમાં નતા આપણે ક્યાં યાર્ડમાં ચેમ્બરે કિરીટભાઈ. હા એટલે અમારા ગામના 2 ગામ આગેવાનો કમિટી એને કીધું ભાઈ તમે મત નથી દીધા ને પણ તમારું કામ નહીં થાય તમને કોડે કીધું ખુદ કીધું રીટુ ના બીનું બજાઈ ગયો ફોન કરી ભાઈ કીધું મત ને નહીં કામ થાય એટલે ટૂંકમાં એમાં કામ થાય ન થાય આવું દાદાગીરી કરે છે. તો એ તો મત તો મને મજા આવે તો દાદાગીરી જ લેવા છે એમ દાદાગીરી મત થોડા લઈ શકાય. લોકશાહી કોને કહેવાય? લેવા છે ને અને અત્યારે રોવે છે પેલા ધ્યાન દીધું ધ્રોવાનું ન આવત કામ કર્યું હોત તો એને આટો મારો પણ નો રહ્યા. ગુજરાત માંથી 7 જણા ઉતર્યા છે બીજ સરકાર એની બધું એનું આખું દિલ્હી લગી એનું એને થોડું કઈ માણસ બહાર થી જવું પડે. આ તો દુનિયા આખી ભેગી કરવી છે અને આ છે ને હજી છેલ્લે તમને ના ના કાંઈ કાવા દાવાથી જીતશે બાકી મોમ તને જીતવાનું છે. જીતે કાવા દાવા મોમ તો જીતવાનું છે જ નહીં.